Hello friends, welcome Chirag Sir English. You are watching lecture number 44. Left wing, read 1, The Birdman of India. દોસ્તો આપણે આગળના લેક્ચરની અંદર અહીંયા સુધી પાઠ ભણી ચૂક્યા હતા આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા. હવે ત્યાંથી આપણે આગળ જોઈશું કે આગળ ઉપર સલીમ અલી ઇન્ડિયા આવે છે તો એને કેવા કેવા એક્સપિરિયન્સ થાય છે. આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા સલીમ ટ્રાઈડ ટુ ગેટ અ જોબ. એક જ મિનિટ, થોડુંક ન્યુસન્સ આપણે બંધ કરી દઈએ. ભારત પાછા ફર્યા સલીમ ને ભારત પાછા ફરીને એ શું કરે છે તો કે જોબ માટે પ્રયત્ન કરે છે. આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા Salim tried to get a job as an ornithologist with the Zoological Survey of India but was rejected since he did not have an MSc or PhD degree. ભારત આવ્યા પછી સલીમે ભારતના ઝૂલોજિકલ સર્વેમાં પક્ષી શાસ્ત્રી તરીકે નોકરી મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ તેની પાસે એમએસસીની ડિગ્રી ન હોવાના કારણે તેને રિજેક્ટ કરી દેવામાં આવ્યા, રદ કરી દેવામાં આવ્યા. અઘરા શબ્દો: ઓર્નિથોલોજિસ્ટ, પક્ષીશાસ્ત્રી, ઝૂલોજિકલ સર્વે એક સંસ્થા કરે છે, એનું નામ છે એટલે એમ નામ રહેશે. સિન્સ એટલે કારણ કે, બીજી લીટીમાં જો સિન્સ શબ્દ છે. બીકોઝ કારણ કે, સિન્સ કારણ કે, એઝ કારણ કે, ફોર કારણ કે. 12મા ધોરણમાં કારણ કે માટેના 4 શબ્દો આવશે. આગળ ઉપર શું કે છે? હી ડિસાઇડેડ ટુ સ્ટડી ફર્ધર ટુ એક્વાયર એલિજિબિલિટી ફોર ધ જોબ. એલિજિબિલિટી એટલે લાયકાત, કૌંસમાં છે એબિલિટી ટુ ડુ સમથિંગ, રિક્વાયરમેન્ટ જરૂરિયાત. તેણે નોકરી માટે લાયકાત મેળવવા આગળ અભ્યાસ કરવાનું નક્કી કર્યું. Salim went to Germany and got trained under Professor Strassmann, an acknowledged ornithologist in Berlin. બર્લિન શહેરનું નામ છે જર્મનીના. એકનોલેજનો સમાનાર્થી વેલ નોન, પ્રખ્યાત. આ બહુ પૂછાય એવો છે એકનોલેજ. સલીમ અલી જર્મની ગયા અને બર્લિનની અંદર જાણીતા એવા પક્ષીશાસ્ત્રી પ્રોફેસર સ્ટ્રેસમેનના નેજા હેઠળ અંડરમાં તાલીમ મેળવી. હાઉ એવર વેન હી કેમ બેક ટુ ઇન્ડિયા હી ફાઉન્ડ આઉટ that there were still hardly any opportunities in his profession. However એટલે જોકે જ્યારે તેઓ ઇન્ડિયા પાછા આવ્યા તો તેને જોયું કે એમના વ્યવસાયમાં તો જરા પણ તક જ નહોતી. હાર્ડલી એટલે ભાગ્યે જ એકાદી તક હતી, એટલે આમ તો નો બરાબર. અનધર મેન વુડ હેવ ગિવન અપ ઇન ડિસ્ગસ્ટ બટ નોટ સલીમ. ડિસ્ગસ્ટ એટલે ધૃણાપૂર્વક, તિરસ્કારકપૂર્વક, નિરાશામાં. જો કોઈ બીજો માણસ હોત ને તો તેણે તિરસ્કારકપૂર્વક પ્રયત્ન છોડી દીધો હોત, પણ સલીમ અલીએ એવું ન કર્યું. He decided to create an opportunity. તેણે તક ઊભી કરવાનું નક્કી કર્યું. ઓપોર્ચ્યુનિટી એટલે તક. He went to the Bombay Natural History Society and offered his free services for conducting regional ornithological survey. એ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાં ગયા અને પ્રાદેશિક પક્ષી વિજ્ઞાન સર્વે ઉપર મફતમાં સેવા સંચાલનનો પ્રસ્તાવ આપ્યો. કન્ડક્ટિંગ એટલે કરવું, ગોઠવવું, આ બધા સર્વે કરવા. રિજનલ એટલે પ્રાદેશિક. હવે સલીમ અલી મફતમાં આ સેવા આપી શકાય, એ સારા કહેવાય.
આપણે લોકોને આર્થિક પરિસ્થિતિ કદાચ એવી ન હોય તો નોય આપી શકી, પણ સલીમ અલી આ કરી શક્યા. એ આપણા માટે, દેશ માટે બહુ સારી વાત છે. હવે સલીમ અલી શું કહે છે એના શબ્દોમાં? સેઝ સલીમ અલી, ઇટ ઇઝ સેલ્ડમ વન ગેટ્સ એન ઓપોર્ચ્યુનિટી ઇન લાઈફ ટુ ડુ વોટ વન વોન્ટ્સ ટુ ડુ. સલીમ અલી કહે છે કે વ્યક્તિ જે કાંઈ બનવા માગે છે તેની તક તેને ભાગ્યે જ મળે છે. આઈ થિંક ધ બેસ્ટ રિઝલ્ટ આર ધોઝ વેન યુ આર ડુઈંગ સમથિંગ વર્થવાઇલ વિચ યુ એન્જોય ડુઈંગ વિધાઉટ ધ મોટિવેશન ઓફ મટીરિયલ રિવોર્ડ. હું વિચારું છું કે શ્રેષ્ઠ પરિણામ તો ત્યારે મળે જ્યારે તમે ભૌતિક બદલા એટલે કે પગારની, પૈસાની કે પ્રોત્સાહનની અપેક્ષા વગર કામ કરવાનો આનંદ માણી કાંઈક ઉપયોગી કામ કરો. અહીંયા મટીરિયલ રિવોર્ડને આપણે ગણવાનું છે પગાર, પૈસા, ભૌતિક સુવિધા. અમે આ વિડીયો બનાવી છીએ શું કામ? અમને અહીંયા ભૌતિક રિવોર્ડ મળે છે, મટીરિયલ રિવોર્ડ મળે છે. એમને રાજી ખુશીથી કોઈ બનાવતા નથી. જે લોકો જે પણ કાંઈ કામ કરે છે એની સામે એનું રિવોર્ડ મળે છે. મફતમાં સેવા કરે છે ભાગ્યે જ કોઈક, એમાંના એક એટલે સલીમ અલી. It was his sincerity that won him many awards and medals from all over the world, including the Padma Shri and Padma Vibhushan. એ તો એમની નિખાલસતાને હિસાબે તેમને આખા વિશ્વમાંથી ઘણા બધા એવોર્ડ અને ચંદ્રકો મળ્યા, જેમાં પદ્મશ્રી અને પદ્મ વિભૂષણનો પણ સમાવેશ થાય છે. ઇન્ક્લુડિંગ એટલે સમાવેશ થવો. સલીમ અલી વોઝ અ ટ્રુ નેચર લવર and his love for the wildlife is expressed in his autobiography, The Fall of a Sparrow, where he calls the wildlife a capital, an asset, and says, ઓહો, વાક્ય કે પૂરું થતું જ નથી. દોસ્તો, આ વાક્યના આપણે કટકા કરવા પડશે. સલીમ અલી જે છે એ સાચા પ્રકૃતિ પ્રેમી હતા. નેચર લવર એટલે પ્રકૃતિ પ્રેમી, અને પ્રકૃતિનો, વન્ય જીવનનો તેમનો પ્રેમ એમની આત્મકથામાં દર્શાવવામાં આવ્યો છે. ઓટોબાયોગ્રાફી એટલે આત્મકથા, જેનું નામ છે ધ ફોલ ઓફ અ સ્પેરો. અહીંયા ફોલ એટલે પડવું, ચકલીનું પડવું નામની આત્મકથા છે. બાળપણમાં ચકલી પડી એમાંથી તો એ પક્ષીશાસ્ત્રી બન્યા ને. આજુબાજુનું થોડુંક ડિસ્ટર્બન્સ તમને થતું હશે, હમણાં જતું રહેશે. અને એ પોતાની આત્મકથામાં શું કહે છે કે આ જે વાઇલ્ડ લાઈફ છે ને, વાઇલ્ડ લાઈફ એટલે કે વન્ય જીવન, એ આપણી મૂડી છે. કેપિટલ એટલે મૂડી, આપણા મૂળ પૈસા. એસેટ, એસેટ એટલે કિંમતી વસ્તુ, આપણા માટે કિંમતી વસ્તુ છે. અને હજુ એમ કે છે ધ ઇન્ટરેસ્ટ ઓન ધ કેપિટલ મસ્ટ બી યુઝ. તમારી જે મેઇન મૂડી છે, માનો તમારી પાસે અત્યારે 50 લાખ રૂપિયા છે, 50 લાખનું દર મહિને માનો કે વ્યાજ આવે છે તમને 40,000, તો 40,000 રૂપિયા જ વપરાવા જોઈએ, મૂળ મૂડી નહીં. 50 લાખમાંથી 1 રૂપિયો વાપરવાનો નહીં, ખાલી વ્યાજ જે છે એ જ વાપરવાનું. એમ વન્ય જીવ છે, વન્ય જીવન, પ્રકૃતિ એ આપણી મૂડી છે, એમાંથી આપણે વ્યાજ વાપરી શકી, મૂડી કોઈ દિવસ વાપરી શકી નહીં. આપણી મૂડી છે એને સ્થિર રાખવી અને માત્ર તેના ઉપરનો વ્યાજ જે છે એનો જ ઉપયોગ કરવો. વાઇલ લિવિંગ ધ કેપિટલ ઇન્ટેક્ટ. ઇન્ટેક્ટ એટલે સ્થિર. 50 લાખ રૂપિયા છે એને એમને સ્થિર રાખો, ખાલી ઉપરના 40,000 વ્યાજ મળે એને જ વાપરો. This is how I interpret wildlife conservation and believe that future generations should enjoy the same fun with it that I had. આ કારણે જ મેં વન્ય જીવનની જાળવણીનો અર્થ સ્પષ્ટ કર્યો છે. ઇન્ટરપ્રેટ એટલે સ્પષ્ટ કરવું. અને હું માનું છું કે ભવિષ્યની પેઢીઓ પણ મેં જેટલો આનંદ માણ્યો પક્ષીઓમાંથી, વન્ય જીવનમાંથી, જંગલમાંથી, એટલો એ લોકો પણ આનંદ માણશે. અહીંયા સલીમ અલીએ પોતાની હૃદયની વાત આપણને કીધી.
કે ભાઈ વન્ય જીવનનું જતન કરો. આજે આડેધડ લોકો ફોરેસ્ટને કાપી નાખે છે. પક્ષીઓ છે, પ્રાણીઓ છે, એનું કોઈને કાંઈ રહ્યું નથી. આડેધડ સર્વનાશ થાય છે. ગ્લોબલ વોર્મિંગનું કારણ જ એ છે કે આપણે જે સૃષ્ટિનું સંતુલન છે એને ખોરવી બેઠા છીએ. આસામ છે, બિહાર છે, એમાં પૂરની સ્થિતિ આપણે જોઈ તો ખબર પડે. આજકાલ એ કાંઈ વસ્તુ આપણે જોતા નથી, બીજી જ બધી વસ્તુ જોઈ છે ટીવી ન્યૂઝમાં. અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. એનું એક કારણ એ છે કે આપણે જંગલોનો નાશ કરી નાખ્યો. ચારે ઓર બિલ્ડિંગ ને બિલ્ડિંગ. આપણે બધું લોખંડનું જ કરી દીધું છે અને પરિણામી લોખંડી આપણે ભોગવવા પડે છે. આગળ શું કે છે? હવે આપણે કહેવાનું છે. સલીમ અલીએ એની વાત કરી દીધી. ધ બર્ડમેન ઇઝ સર્વાઈવ એટલે અસ્તિત્વ ટકાવી રાખવું. કૌંસમાં છે કન્ટિન્યુ ટુ લીવ, જીવવાનું ચાલુ રાખવું. બાય હિઝ બુક્સ ઓન બર્ડ્સ ધેટ અ સ્મોલ ગ્રુપ ઓફ પીપલ યુઝ ટુ એન્જોય બર્ડિંગ એન્ડ એન્ડેવર ફોર ધ કન્ઝર્વેશન ઓફ ધ વાઇલ્ડ લાઈફ. પક્ષીઓ ઉપર લખેલા પુસ્તકોને કારણે આ પક્ષી માનવે જીવવાનું ચાલુ રાખ્યું છે, જેથી કરીને લોકોનો એક નાનો સમૂહ પક્ષીઓનો આનંદ માણવામાં અને વન્ય જીવનની જાળવણી કરવા માટે પુસ્તકોનો ઉપયોગ કરી શકે. પુસ્તકોનો ઉપયોગ કરીને આપણે જાળવણી કરી શકે છે. ડૉક્ટર અલી ઇઝ નો મોર બટ ઇઝ લેગસી લીવ્સ ઓન. લેગસી એટલે દંતકથા. ડૉક્ટર સલીમ અલી તો દોસ્તો હવે રહ્યા નથી, પણ એની લેગસી જે છે, એની દંતકથાઓ છે, એ ચાલુ છે. લેગસી એટલે દંતકથા, એની ઉપર એન્ડેવર એટલે પ્રયત્ન. હવે પીળા બોક્સની અંદર આપણને પ્રશ્ન પૂછ્યો છે લેખકે કે હાઉ કેન વી પે અ ટ્રાઇબ્યુટ ટુ ધીસ બર્ડમેન. આ પ્રશ્ન કંઈ પૂછાય નહીં, આપણી જાણકારી માટે માત્ર, કે તમે આ પક્ષી માનવને કઈ રીતે શ્રદ્ધાંજલિ આપશો. ટ્રાઇબ્યુટ એટલે શ્રદ્ધાંજલિ. લેટ્સ પે અ ટ્રાઇબ્યુટ ટુ ધ બર્ડમેન બાય લર્નિંગ ટુ આઈડેન્ટિફાય અ ફ્યુ બર્ડ્સ અરાઉન્ડ અસ. ચાલો આપણે આપણી આજુબાજુ રહેલા કેટલાક પક્ષીઓને ઓળખીને તેમના અભ્યાસ દ્વારા આ પક્ષી માનવને શ્રદ્ધાંજલિ આપીએ. વાહ! શ્રદ્ધાંજલિ આપવાની યુક્તિ, આ રીત પક્ષી માનવને બહુ ગમશે. એમની આત્મા કદાચ જોતી હોય તો, કેમ કે જેણે આખી જિંદગી કાઢી નાખી પક્ષીઓ પાછળ, આપણે એને શ્રદ્ધાંજલિ આપીએ તો ખાલી ફોટાને હાર ચડાવી નહીં, પણ આજુબાજુના પક્ષીઓનું જતન કરી, માત્ર ને માત્ર આપણો સ્વાર્થ ન જોઈ. ઘણા લોકો શું છે, ઘરની બારી પાસે ક્યાંક જગ્યા હોય ને પક્ષીએ માળો કર્યો હોય તો એ ફેંકી દે, કેમ કે બારી ખોલવી હોય. માળામાં ઈંડા હોય તો એ ફેંકી દે છે, એટલી દયા નથી ખાતા. આમ નવું મકાન ગોતે, બહાર એકાદું વૃક્ષ હોય, ગુલમોહર કે કોઈ આસોપાલવ કે કોઈ બીજું વોટેવર, એવું મકાન ગોતે, મસ્તીનો બંગલો. થોડાક દિવસ બહુ ગમે, પણ જેવી પાનખર ઋતુ આવે, પાંદડા ખરી ખરીને ઘરમાં પડે, મેડમને આખો દીમાં 2-4 વાર તો એ સાફ કરવું પડે. પક્ષીઓ આવી જાય, પક્ષીઓ આવે તો થોડી ગંદકી થવાની છે. પછી કે એના હસબન્ડને કે હવે આ વૃક્ષ કપાવી નાખો, અને ભાઈ તો મેડમને આજ્ઞાંકિત હોય, ધડ દઈને બોલાવી લે જેસીબીને કપાવી નાખે. તો એમ ન હોય, સાચવાઈ કરવી હોય તો થોડીક આપણે શું કહેવાય, તસદી લેવી પડે. આગળ શું કહે છે? બિફોર યુ સ્ટાર્ટ સ્ટડી ધ નેમ્સ ઓફ ધ ડિફરન્ટ બોડી પાર્ટ્સ ઓફ અ બર્ડ ગિવન ઇન ધ પિક્ચર. જોકે હવે આ લેસન પૂરો થાય છે. બિફોર યુ સ્ટાર્ટથી લેસન પૂરો, કેમ કે હવે નીચે થોડાક પક્ષીઓના ફોટા આપ્યા છે, એ ભવિષ્યમાં હું તમને ક્લાસની અંદર બતાવીશ. ફોટોગ્રાફ બહુ ક્લીન જેવા નથી, એટલે બુકની અંદર બતાવવા પડશે. અહીંયા ટ્રાઇબ્યુટે આપણો લેસન પૂરો થાય છે, છતાં આ લીટી શું કહે છે કહી દઉં કે તમે નીચેના જુદા જુદા પક્ષીઓના પાર્ટ્સ ઓફ બોડી જુઓ. ઇટ વિલ હેલ્પ યુ અન્ડરસ્ટેન્ડ ધ ડિસ્ક્રિપ્શન એઝ વેલ એઝ વિલ એનેબલ યુ ટુ ડિસ્ક્રાઇબ બર્ડ્સ. એ તમને નવા નવા પક્ષીઓને ઓળખવામાં મદદરૂપ થશે. ધ ફોલોવિંગ આર ધ ડિસ્ક્રિપ્શન ઓફ સમ કોમન બર્ડ્સ અરાઉન્ડ અસ. આપણી આસપાસના કેટલાક પક્ષીઓનું વર્ણન નીચે આપેલું છે, એમના લક્ષણો પણ વાંચો. રીડ ધ ફીચર્સ એન્ડ ટ્રાય ટુ નોટિસ ધેમ વેન યુ સી ધેમ નેક્સ્ટ.
જ્યારે તમે એમને જુઓ ત્યારે એને નોંધ કરવાનો પ્રયત્ન કરો. એ પક્ષીઓ જ્યારે આપણે સામે આવશે ત્યારે વાત કરશું. અહીંયા લેસન પૂરો થાય છે. એક્સ્ટ્રેક્ટમાં જે કાંઈ પ્રશ્નો પૂછી શકાય યાદ છે. આફ્ટર રિટર્નિંગથી આપણે ભણ્યા એમાંથી કેવા પ્રશ્નો પૂછી શકાય એની વાત હું તમને કરી દઉં. આફ્ટર રિટર્નિંગથી આપણે ભણ્યા છીએ એમાં કેવા કેવા પ્રશ્ન પૂછી શકાય એની ચર્ચા હું તમને કરી દઉં છું. હા, પહેલો પ્રશ્ન એવો બને, વાય વોઝ સલીમ અલી નોટ ગિવન અ જોબ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ? પક્ષી શાસ્ત્રી તરીકેની જોબ સલીમ અલીને શા માટે ન મળી? તો એનો જવાબ શું છે? સલીમ અલી વોઝ નોટ ગિવન અ જોબ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ બીકોઝ હી ડીડ નોટ હેવ એન એમએસસી ઓર પીએચડી ડિગ્રી. એની પાસે ડિગ્રી નહોતી. પોતાના માટે એને તક કેવી રીતે સર્જી? તો કે બોમ્બે નેચરલ હિસ્ટ્રીમાં મફત સેવા આપી. ત્યાર પછી ઇન્ડિયા આવીને તેણે શું કર્યું? તો કે જ્યારે ઇન્ડિયા આવ્યા, વેન હી કેમ બેક ટુ ઇન્ડિયા હી ટ્રાય ટુ ગેટ અ જોબ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ વિથ ધ ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. બેઠે બેઠી બીજી લીટી જુઓ. પછી whom did he meet in બર્લિન? બર્લિનમાં કોને મળ્યા? તો કે પ્રોફેસર સ્ટ્રેસમેનને. ડિફિકલ્ટીનો સમાનાર્થી હાર્ડશીપ, ચાન્સનો ઓપોર્ચ્યુનિટી. પછી તો કે ડૉક્ટર સલીમ અલીએ જે એવોર્ડ્સ મેળવેલા છે એના નામ આપો. તો કે પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ. હાઉ ડીડ હી એક્સપ્રેસ હિઝ લવ ફોર ધ વાઇલ્ડ લાઈફ? પ્રકૃતિ વન્યજીવ પ્રત્યેનો પ્રેમ કેમ એક્સપ્રેસ કરે છે? તો કે હી એક્સપ્રેસ હિઝ લવ ફોર ધ વાઇલ્ડ લાઈફ એઝ અ કેપિટલ એન એસેટ. કેપિટલ એટલે મૂડી, એસેટ એટલે કિંમતી વસ્તુ. હાઉ આર હિઝ બુક્સ યુઝડ બાય ધ પીપલ? તો કે જો એમાં લખ્યું છે એન્ડેવર વાળું. ધ પીપલ યુઝ હિઝ બુક્સ ટુ એન્જોય બર્ડિંગ એન્ડ એન્ડેવર ફોર ધ કન્ઝર્વેશન ઓફ ધ વાઇલ્ડ લાઈફ. ઇઝ સલીમ અલી ડેડ ઓર અલાઇવ? મૃત્યુ પામ્યા છે કે જીવે છે? તો કે ડેડ. સલીમ અલી ઇઝ ડેડ. રિયલ લાઈફમાં નથી, માત્ર બુક દ્વારા લોકો એમને યાદ કરે છે. કન્સિસ્ટ એટલે સમાવવું થાય, એનો સમાનાર્થી ઇન્ક્લુડ. કન્સિસ્ટ, ઇન્ક્લુડ. નેરેટ એટલે એક્સપ્રેસ. ફરી વાર બોલું, કન્સિસ્ટનો સમાનાર્થી ઇન્ક્લુડ, નેરેટનો સમાનાર્થી એક્સપ્રેસ. છેલ્લા પેરેગ્રાફમાંથી લેટ્સ પે ટ્રાઇબ્યુટ, એમાંથી કેવા પ્રશ્ન પૂછે? તો કે એમાંથી આવા પ્રશ્ન પૂછે, હાઉ કેન યુ પે અ ટ્રાઇબ્યુટ ટુ ધ બર્ડમેન? કેવી રીતે આપશો શ્રદ્ધાંજલિ? તો કે વી કેન પે ટ્રાઇબ્યુટ ટુ ધ બર્ડમેન બાય લર્નિંગ ટુ આઈડેન્ટિફાય અ ફ્યુ બર્ડ્સ અરાઉન્ડ અસ. પહેલી લીટી બેઠે બેઠી જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન કંઈ થતા નથી. રેકોગ્નાઇઝનો સમાનાર્થી આઈડેન્ટિફાઈ અને મેનનો સમાનાર્થી મેલ થાય. મેલ ને ફિમેલ વાળું. મેન એટલે મેલ ને વુમન એટલે ફિમેલ. તો દોસ્તો અહીંયા આપણે પહેલો રીડ ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા પૂર્ણ કરીએ છીએ. મેં તમને ફરી એકવાર કહી દીધું છે કે આમાંથી કોઈ શોર્ટ નોટ્સ ને એવું હોતું નથી, એટલે આડેધડ તૈયારી કરીને પેરેગ્રાફ ગોખવા ન મળતા. આમાં કાંઈ ગોખવાનું નથી, આપણી સામે જ પેરેગ્રાફ હોય અને અનસીનની જેમ નીચે પ્રશ્નોના જવાબ લખવાના હોય. ઘણા બહુ હોશિયાર વિદ્યાર્થી આખો પાઠ ગોખી નાખશે, એવું કરવાનું નથી. માત્ર પાઠને ગુજરાતીમાં સમજી લેવાના, નિયરેસ્ટ મિનિંગ એને યાદ રાખવાની કોશિશ કરવાની, એટલે કાર્ય પૂરું થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે રીડ 2 વિશે જોશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, જય હિન્દ.